નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ ICL એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, સૌ પ્રથમવાર તો તમે અમારી ચેનલની અંદર આ વિડીયો પ્રથમવાર જોતા હો તો નીચે આપેલ બટન ઉપર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાર પછી બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો. જેથી કરી અને આગળના જે કાંઈ નવા વિડીયો છે, જે કાંઈ નવી ખેતીની માહિતી છે, જે કાંઈ સારા સારા ખેડૂતોના અનુભવ છે એ તમારા સુધી સમયસર પહોંચી શકે. તો મિત્રો, દર વિડીયોની અંદર એક વાત કરીએ છીએ કે કોઈ પણ પાકને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. માટે આપણે સારી કંપનીનું બિયારણ સિલેક્શન કરી લઈએ છીએ, સારી કંપનીની બધી દવા વાપરીએ છીએ, પરંતુ જ્યારે ખાતર નાખવાની વાત આવે ત્યારે થોડીક માહિતીના અભાવને લીધે જે કંઈ ત્રુટી રહી જતી હોય છે અને છેલ્લે આપણે ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. તો અમે મિત્રો વારંવાર સારા સારા ખેડૂતોના ટેસ્ટિમોનિયલ બનાવી એના અનુભવ તમારા સુધી શેર કરવાની ટ્રાય કરી છે, જેથી કરી અને આપણી ખેતીને પણ જે કંઈ ખેડૂત ભાઈ છે એની જેમ તમે પણ તમારા પાકને સફળ બનાવી શકો, ખેતીને સફળ બનાવી શકો. તો આ સાથે આજના વિડીયોમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે, રાજુભાઈ પોપટભાઈ ચોવટિયા. રાજુભાઈ પોપટભાઈ ચોવટિયા. કયું ગામ તમારું? ચર ગામ છે, બરાબર. તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. એમના ચણાના પાકની વિઝિટમાં આવ્યા છે કે જેને ચણાના પાકની અંદર અમે આખું ICL નું શિડ્યુલ અથવા તો અમારી જે કાંઈ ICL ની ન્યુટ્રિયન્ટ બેઝ જે કાંઈ ટ્રીટમેન્ટ છે કરાવેલી છે. અને મિત્રો, દરેક વખતે વાત કરતા હોઈએ છીએ કે સારું રિઝલ્ટ આપે છે, આ ખાતર સારું રિઝલ્ટ આપે છે. તમે અહીંયા નજરે જોઈ શકો છો. છોડની હાઈટ જુઓ, જે કાંઈ દાણો છે અંદર એનો એકદમ ચળકાટવાળો અને સુપર ક્વોલિટીનો દાણો છે. તો રાજુભાઈ, તમે પાયા ખાતર ભેગું ICL નું કયું ખાતર નાખ્યું હતું શરૂઆતમાં? પોલીસલ્ફેટ નાખ્યું હતું. એ કેટલું નાખ્યું હતું? 12.5 કિલો વીઘે 12.5 કિલો. 16 ગુઠાનો જ વીઘો? 16 ગુઠાનો. ઓકે. તો મિત્રો, એને પાયા ખાતર ભેગું પોલીસલ્ફેટ નાખ્યું હતું કે જે ICL નું 7 pH વાળું એકમાત્ર કુદરતી ખાતર છે. એને પાયા ખાતરમાંથી નાઇટ્રોજન ને ફોસ્ફરસ મળી ગયા હતા, જ્યારે પોલીસલ્ફેટમાંથી પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ ને સલ્ફર મળી ગયા હતા, જેને લીધે એના મૂળનો વિકાસ સારો રહ્યો અને ઓલ ઓવર જે કંઈ છોડ છે એ સારામાં સારો હેલ્ધી ગ્રોથ કર્યો. ત્યારબાદ સ્ટેજ પ્રમાણે તમે કયા ખાતરનો ઉપયોગ કર્યો તો સ્પ્રેમાં? ICL ના 4 ડોઝ મારી દીધા. 4 ડોઝ માર્યા હતા. નામ ખબર છે? નામ બરાબર, કાંઈ વાંધો નહીં. તો એને વૈધ અને ફૂટ માટે સ્ટાર્ટર આપેલું હતું. ત્યારબાદ ફૂલ અવસ્થાએ એને બુસ્ટર અને બોરોન આપેલું હતું. ત્યારબાદ જ્યારે પોપટો ફૂલ અવસ્થા ઓછી થવા આવી અને વધારે સંખ્યામાં પોપટા હતા ત્યારે એને ફ્રૂટ અપાવેલું હતું. અને છેલ્લે પરિપક્વતા માટે થોડાક સમય પહેલા જ પીકવંટનો રાઉન્ડ પૂરો થઈ ગયેલ છે અને હવે કેટલા દિવસ ઉભા રહ્યા? 20 દિવસ ઉભા રહે છે, બરાબર છે. તો શું લાગ્યું તમને ICL ની ટ્રીટમેન્ટ? બહુ સારી. તો રાજુભાઈ, ICL ના ખાતર તમે કેટલા વર્ષથી વાપરો? 3 વર્ષ થયા. 3 વર્ષથી વાપરો. કયા પાકમાં વાપરેલા છે? આમાં માંડવીમાં વાપરેલા છે, ચણામાં વાપરેલું છે, ઘાણીમાં વાપરેલા છે અને તલમાં વાપરેલા છે. હવે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે જે ગઈ સિઝનમાં મગફળી થઈ એમાં કેવું રિઝલ્ટ રહ્યું? મગફળી બહુ સારું. 14 વીઘાની 1.5 ખાંડીનો ઉતારો એ મગફળીમાં સારામાં સારો આવ્યો હતો. જેના ઉતારા 52 નો ઉતારો, 110 ની રિકવરી, દાણે ફૂલ ભરાવદાર અને વજનમાં પૂરેપૂરું. આ વસ્તુ મેં વાપર્યા પછી અને એક જ સરખો દાણો, કે નાના મોટી કે એવું બીબડા કે એવું કઈ વસ્તુ નથી. આનાથી એ રિઝલ્ટ બહુ બેનિફિટ બહુ મોટું પડ્યું. એની સામે ફ્લાવરિંગમાં એવડું રિઝલ્ટ, કારણ કે ફ્લાવરિંગ વિના તો એવડું ઉત્પાદન ન થાય. એટલે આ વસ્તુ મેં વાપર્યા પછી આ બેનિફિટ મોટું રહ્યું. પછી આ છોડવો છેટ લગન ટકી રહી છે. બરાબર. ઓલા બીજા જે દવાઈઓને ખાતરો આપણે નાખીએ ને એમાં કેવું થાય કે જ્યાં સુધી નાખીએ ત્યાં 5 દી તમને રિઝલ્ટ મળે. બરાબર. છેટ લગન નો રહી. આમાં પછી હું આ ઉપરની વસ્તુ જે છે ને એ આનો ભરાય એમાં. બરાબર. આમાં છેટ લગન ભરાય છે, કારણ કે છોડવો નો કહ ન મૂકે, છોડવો આબુ ગઈઢો ન થાય. મતલબમાં
સમજી ગયા તમે? જેટલો પણ આવો ને આવો રે પાકે ત્યાં સુધી. એટલે અંદર જે આ વસ્તુ છે આ વસ્તુને કોઈ વસ્તુ ઘટવાની નથી. નહીં. છોડવો તમારો ફેલ થઈ જાય તો આ વસ્તુને ઘટવાનું. આને આનાથી એ ફાયદો બહુ મોટો છે. બરાબર છે. તો મિત્રો આપણે રાજુભાઈએ કીધું એ હું તમને ફરીવાર એક લાઈનમાં રિપીટ કરું કે આપણે દર વિડીયોમાં એવું બોલીએ છીએ કે ICL નું પોલીસલ્ફેટ 4 મહિના સુધી ધીમે ધીમે તત્વોને રિલીઝ કરે છે. જે રાજુભાઈ આપણને એના અનુભવ શેર કર્યા એ પ્રમાણે પોલીસલ્ફેટ કામ કરે છે. છાણિયું ખાતર કેવું કોઈ વસ્તુ કાંઈ નહીં પડતું જ નથી. બરાબર છે. તો તમને ICL ની ટ્રીટમેન્ટ થી સંતોષ ખરી? 100% પૂરેપૂરો. તમે તમારા મિત્ર મંડળમાં સજેશન કરો કે ICL ના ખાતર વાપરે? આપણે બધાને કહીએ. બરાબર છે. અને કોઈ કરે છે? કરે. જોવા આવે અહીંયા કોઈ શું કે આવીને આમાં હું વાપરું? બરાબર છે. ઇઝરાયલ વાળા. અને અમે અત્યારે છે ને સાહેબ લગભગ તો બધા આ ટ્રીટમેન્ટ બધા અત્યારે મારા મોલ જો આવતા ને એટલે તરત પૂછે તો ખરે એટલે આપણે એને કહીએ તો ખરા. બરાબર છે કે ભાઈ હું પહેલેથી ICL વસ્તુ પહેલેથી વાપરું છું. હા. એટલે હવે એમાં ઘણા લોકો વાપરવા માંડ્યા એવું નથી અત્યારે. બરાબર. અને બધાને ધીમે ધીમે બેનિફિટ પણ થશે. એક વાર અનુભવ કરે એટલે એને ઓટોમેટિક પછી ખબર પડે ને. કારણ કે 3 વર્ષથી હું અનુભવ કરું, મારો 3 વર્ષથી બધા જોતા હોય એટલે એકબીજાને એમ થાય ને કે ભાઈ આ વસ્તુ આને આવી બધી થાય તો આમાં કઈક વાપરતા થાય છે ને. એમ હું કોઈ દેશી ખાતર તો નાખતો નથી એટલે એમ આગળ વધે ધીરે ધીરે. બરાબર છે. તો મિત્રો ઘણા બધા ખેડૂતોના અનુભવ આ જ રીતે અમે શેર કરતા રહેશું. અને વધારે તમારે કોઈ માહિતી જોતી હોય કોઈ પણ પાકની તો નીચે આપેલા જે કઈ અમારા ટોલ ફ્રી નંબર છે એની ઉપર તમે સંપર્ક કરી શકો છો. અસ્તુ.